આદિવાસી બેન પ્રેગ્નન્ટ હતા, દાખલ થયા, એમને ખૂબ બ્લીડિંગ ચાલતું. રાત્રે 11-12 વાગે લાવ્યા હશે. સવારે 3 વાગે ડૉક્ટરે ફોન કર્યો કે દિનેશભાઈ, જયંતભાઈ કરીને ત્યારે હતા અમારા ચેરમેન, જયંતભાઈ, દિનેશભાઈ તાત્કાલિક બ્લડ જોઈએ છે, રાઈટ, અને અમારે વલસાડ જવું પડતું. તરત મેં ગાડી કાઢી, અમે વલસાડ ગયા. બ્લડ ક્રોસ મેચ કરવું પડે, રાઈટ. રાત્રે બ્લડ બેંકના સ્ટાફને ઉઠાડ્યો. આ બધામાં 2-2.5 કલાક થયા અને અમે બ્લડ મારતી ગોળીએ લઈને આવ્યા અને હોસ્પિટલના પગથિયા ચડતા હતા ત્યાં એ બેન બ્લીડિંગને કારણે અવસાન થયા. ત્યારે ને ત્યારે અમને બધાને ખૂબ દુઃખ થયું કે આપણે ભગવાને આટલા બધાને સક્ષમ બનાવ્યા છે, આપણે સેવા કરવા તૈયારી છે, તો એ બ્લડના વાંકે કોઈ બહેનનું મૃત્યુ થાય કેમ ચલાવી લેવાય? એ જ વખતે સવારના 5 વાગે ડૉક્ટર કુરેશી સાહેબ, જયંતભાઈ, હું, દિનેશભાઈને ઉઠાડ્યા, અશોકભાઈને બોલાવ્યા, ડૉક્ટર ઠોસરને બોલાવ્યા, આવા બધા મિત્રોને ભેગા કર્યા સવારના 5 વાગે. મેં કીધું ચાલો મારા 11,000, આમના 11,000, ડૉક્ટર તમારા 31,000 એમ કરીને લગભગ 75,000નો ફાળો કર્યો, જાતે મૂકીને પહેલાં. પછી ગામમાં તેલ નાખીને 2.5 લાખ રૂપિયા ભેગા કર્યા. પછી વલસાડ બ્લડ બેંકમાં જઈને પ્રફુલ્લભાઈ શુક્લ અને વલ્લભાશ્રમના પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના વરદ હસ્તે બ્લડ ડિસ્ટ્રીબ્યુટિંગ સેન્ટર ચાલુ કર્યું અને બ્લડ બધાને પહોંચતું કર્યું. પછી ભગવાનની કેટલી અપાર શ્રદ્ધા અને કામ કરવાની ખંતથી દિલ, તો અત્યારે બ્લડ બેંકનું સ્વતંત્ર બિલ્ડિંગ છે, પોતાનું મકાન, પોતાની જગ્યા, અને એમાં મિત્રો 4 કરોડના સાધનો છે. 3-4 વર્ષની અંદર 4 કરોડ રૂપિયા ભેગા કરીને બ્લડ બેંક, એટલે કોમ્પોનન્ટ યુનિટ સાથે, એટલે તમે એક બ્લડ યુનિટ બ્લડ આપો, એમાંથી ઘટકો છૂટા પાડી 3 વ્યક્તિના જીવ બચાવી શકાય, 3 વ્યક્તિના. તો મિત્રો, અમે તમને એટલી જ અપીલ કરવા આવ્યા છીએ કે જો આપણું તંદુરસ્ત શરીર હોય, ડાયાબિટીસ ન હોય, બીપી ન હોય, તો પણ આપનું બ્લડ આપી શકો છો. ક્યારે એ બ્લડ કોને જશે ખબર નથી, પણ એ બ્લડ જેનામાં જશે, ક્યારેક આપણા કુટુંબીજનોને જરૂર પડશે, ત્યારે બ્લડ બેંક ઊભી હશે. તમે બ્લડ આપેલું હશે તો તરત જ તમારે, અને ના આપ્યો તો બ્લડ બેંક આપે છે. આપશો, તમારી પાસે કાર્ડ આવશે તો બ્લડ બેંક સતત તત્પર છે તમારા માટે, જોઈએ એટલું બ્લડ બેંક આપશે. બહુ મોટા આપવું. આપણે પારડીમાં ડૉક્ટર હિરંજલ છે, આંખના હોસ્પિટલ એમની છે, ઉષા હિરંજલ. એમને એટલી બધી મોટી બીમારી હતી કે એમને જે બ્લડ જોઈતું હતું એ હાજર સ્ટોકમાં નહોતું. 22 યુનિટ બ્લડ એમને ચડાવવું પડે, અને 22 યુનિટ બ્લડ 3 કલાકની અંદર પારડી બ્લડ બેંકે ભેગું કરી નાખે, અને એ બેનનો જીવ બચી ગયેલો. તો આ એક મહાન કાર્ય છે, અને એ મહાન કાર્યમાં મેં કીધું એમ તમારા માનવ શરીરનું જ લોહી કામ આવે છે. તો આપ સૌ ભક્તજનોને જેમ તમે ભગવાનની પૂજા કરો છો, એમ બ્લડ આપીને દર્દીઓની પૂજા કરો, દર્દીઓને સાજા કરો, દર્દીઓને દોડતા કરો, એવી અમે ટ્રસ્ટ મંડળ વતી આપ સૌને એઝ અ ચેરમેન હું આપ સૌને પગે લાગીને વિનંતી, અને આપ સૌ ખૂબ સહકાર આપજો. ફરીથી સતીશભાઈને જ્યારે બી મળવાનું થાય છે ત્યારે એમના હૃદયમાં વસેલા એમના દર્શન કરવાનું મન થાય છે, અને ભગવાન એમને ખૂબ બળ આપે, ખૂબ તંદુરસ્તી આપે, કારણ કે આવા ભક્ત જીવોની આ ધરતી પર ખૂબ જરૂર છે. ત્યારે તો આટલા બધા ભેગા થયા છે, ત્યારે તો અમે અહીંયા આવીએ છીએ. તો પરમ કૃપાળુ આપણને સૌને ખૂબ સુખી રાખે, તંદુરસ્તી રાખે, શારીરિક સુખ આપે અને સમૃદ્ધિ આપે, એ જ પ્રાર્થના. મિત્રો, છેલ્લી એક વાત, પૈસા બહુ અગત્યના નથી, એટલું ધ્યાન રાખજો. જેની પાસે કરોડો રૂપિયા છે એ પણ દાળ ભાત રોટલી શાક જ ખાવાના છે, જેની પાસે કંઈ નથી એને પણ આટલું જ ખાવાનું છે, બરાબર. પણ જીવનમાં હેલ્થ
આપણી તંદુરસ્તી, જરૂર પૂરતું વેલ્થ, હેલ્થ, વેલ્થ, અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે હેપીનેસ. ખૂબ સુખી રહો, ખૂબ હસો અને આનંદમય જીવન રાખો. સંસાર એટલો છે કે દરેકને પડે પડે કંઈ ને કંઈ તકલીફો તો આવવાની જ છે, પરંતુ સારા કુટુંબીજનો, સારા મિત્રો હશે તો આપણે હેપીનેસ જાળવી શકશું. હેપીનેસ એટલે શું છે? હાસ્ય, સુખ, આનંદ. તો આ બધા ખૂબ આનંદમય રહો એવી પ્રાર્થના સાથે હું વિરમું છું. ફરીથી આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર. ખૂબ ખૂબ સરસ આશીર્વાદ આપણા ભક્તોને આપ્યું સાહેબ. તો આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે જેઓ આટલા જેમના સંકલ્પ બળથી પારડીની બ્લડ બેંક આવીને આજે આપણા આખા એરિયાની અંદર બધાને બ્લડની તકલીફ નહીં પડે, તો એવા બધા ભક્તોનું ભગવાન ખૂબ લાંબુ આયુષ્ય કરે એવો દીર્ઘાયુ દીધે અને એમની તબિયત હંમેશા સારી રહે એવી પ્રભુના ચરણમાં. તો અમારા સાહેબ તરફથી 2000 રૂપિયા આપણા બાબાના ચરણમાં. જો ચલો તમે આટલો સમય કાઢીને આવ્યા ને તો એકવાર તાળીઓથી ખૂબ સન્માન આપીને એમને વિદાય કરીએ. પ્રાર્થના કરીએ કે હંમેશા તમારા પાવન પગલાને આ ધામની અંદર પાળતા રહેજો, અમારી સાથે નાતો બની રહે એવી તમારા ચરણમાં પ્રાર્થના. હાથ મળી.